મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે માદક પદાર્થ ગાંજાનો જથ્થો સાયકલ ઉપર લઈ જતા ઈસમને પકડી પાડી બેરીડા ઈસમો સામે એનડીપીએસ એક્ટ અન્વયે કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। વડોદરા શહેરનું યુવાધન તંદુરસ્ત રહે અને આ યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવાના માનવીય અભિગમ હેઠળ યુવાધન બરબાદીના રવાડે અટકાવવા માટે માદક પદાર્થ ડ્રગ્સની અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના માનીને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબના તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મીઓ માદક પદાર્થનું વેચાણ તેમજ હેરાફેરી કરતા ઈસમોને શોધી કાઢવાની કામગીરીમાં સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નામની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. ટુવર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. બારૈયા નામના સ્ટાફના માણસોને બાતમીદારથી માદક પદાર્થ અંગેની મળેલ બાતમીના આધારે આજવા રોડ જનકલ્યાણ સોસાયટીના નાકા પાસે વોચમાં હાજર રહી વોચ દરમિયાન આજવા રોડ સરદાર એસ્ટેટ તરફથી સાયકલ ઉપર આવેલ એક ઈસમ નામને હરિભાઈ મોહનભાઈ કહાર રહેઠાણ ગણપતિ નગર માંજલપુર વડોદરાને રોકેલ। આ ઈસમની સાયકલના પાછળના કેરિયરમાં મૂકેલ વિમલના થેલામાં જોતા પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ માદક પદાર્થ પોતાની પાસેના સાયકલ પર લઈ જતા પકડાઈ ગયેલ હોય સદર ઈસમને આ ગાંજો કોની પાસેથી લાવેલ તે સંબંધે પૂછતા પકડાયેલ ઈસમે આ ગાંજો સલીમ અકબરભાઈ શેખ રહેઠાણ સાયજી કબ્રસ્તાન પાસે એકતાનગર વડોદરા શહેરની પાસેથી લાવેલ હકીકત જણાવેલ, જેથી આ ઈસમ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો અને સાયકલને કબજે કરી પકડાયેલ ઈસમ અને આ ગાંજાનો જથ્થો આપનાર વોન્ટેડ સલીમ અકબર શેખ સામે એનડીપીએસ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર્ડ થવા તથા આગળની તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપેલ। આરોપીનું નામ સરનામા હરિભાઈ મોહનભાઈ કહાર, વોન્ટેડ આરોપીમાં સલીમ અકબરભાઈ શેખ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. ટુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. બારૈયા તથા સ્ટાફના સલીમભાઈ, હિરેનભાઈ, કાનાભાઈ, સંદીપભાઈ, વિશાલભાઈ, વનરાજસિંહ, મોહિત રાજસિંહ, હરેશભાઈ।